આશા લઈને આવ્યા હતા, કારણ કે ક્યાંક ને ક્યાંક અમારા જે મકાન પડી ગયા છે એ કોઈ પણ મીડિયાવાળા બતાવતા નથી. પેપરમાં અને બધી જ જગ્યાએ બસ એવું જ બતાવવામાં આવે છે કે આ લોકો 20 વર્ષથી રહે છે, પણ અમારી જોડે ઓલરેડી જે પુરાવા છે એ 1975ના છે. સરકારે જે રોડ બહાર પાડ્યો હતો એ 1982ની અંદર ટીપીનો રોડ બહાર પાડ્યો હતો, અને સરકાર હવે જાગી છે 2024ની અંદર. ત્યાં સુધી સરકાર ક્યાં સૂઈ ગઈ હતી કે અમને લોકોને કોઈને ખબર નથી. સરકાર એમ કહે છે કે આ લોકો ગેરકાયદેસર મકાનમાં રહેતા હતા. તો અમારી જોડે તમે જોઈ શકો છો બધા પુરાવા છે, ટેક્સ બિલથી લઈને, આધાર કાર્ડથી લઈને, લાઇટ બિલથી લઈને. આ અમારું ટેક્સ બિલ છે એ તમે જોઈ શકો છો. આ અમારું ઇલેક્ટ્રિસિટી બિલ છે એ પણ તમે જોઈ શકો છો. આ અત્યારનું નથી હો, આ ઓલ્ડ બિલ છે. આ 1988નું લાઇટ બિલ છે. અમારા જોડે જેટલા પણ પુરાવા છે બધા જ વર્ષો જૂના છે, અને સરકારે એમ જ કહે છે કે તમારી જોડે કોઈ પુરાવા નથી, બરાબર, તમે મકાન લેવા પાત્ર પણ નથી. એ લોકો એવું કહે છે. તમે જોઈ શકો છો 1975નો પુરાવો છે. 1975નો જે સ્લીટવાળા ફોટા હતા, જે રજિસ્ટર નંબર આપેલા છે એ અમારા મકાનના હતા. અને સરકાર અમને ક્યાંક ને ક્યાંક એ રીતે કરી નાખી છે કે અમે લોકો હવે આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ ગયા છીએ, કારણ કે અમને અમારો ન્યાય મળતો નથી. છેલ્લા 37 દિવસથી અમારી બહેનો દીકરીઓ જે પરિસ્થિતિમાં જીવે છે એ અમે કોઈને કહી શકતા નથી, કેમ કે હવે અમને ન્યાય મળશે કે નહીં અમને એ પણ ખબર નથી. અમે બેનને એક આશા લઈને આવ્યા છીએ કે બેન મારું સાંભળ્યું અને અમને રજૂઆત કરી તો હું તમારો મુદ્દો 15 તારીખે પાલનપુર જઈશ ત્યારે હું ઉઠાવીશ, અને સમગ્ર ગુજરાતની જેટલી પણ મીડિયા આવશે એમને હું જણાવીશ અને સરકારને પણ રજૂઆત કરીશ એવું અમને આશ્વાસન આપ્યું છે. તો અમે આશા રાખીએ છીએ કે ગનીબેન અમને થોડો ઘણો ન્યાય અપાવશે. મારું નામ આશીષ ઠાકોર છે.